અમદાવાદ જિલ્લાના ધંધુકાના કોલેજ રોડ સ્થિત મહાત્મા મેગા મોલ સામે આવેલ મંદિર પ્રાંગણમાં શ્રી કોઠાવાળા હનુમાનજીના ભક્તો દ્વારા આયોજિત શ્રી હનુમંત ચારિત્ર કથાનું ભવ્ય સમાપન થયું. સમગ્ર ધંધુકા ભક્તિમય અને હનુમાનજીના ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. પારંપરિક ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલા આ પાવન પ્રસંગે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજીના મુખેથી 5 દિવસ સુધી શ્રી હનુમંત ચારિત્ર કથાનું રસપાન કરાવવામાં આવ્યું. શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે અનોખા આયોજન કરાયા હતા. દાદાને 108 કિલોની વિશાળ કેક ધરાવવામાં આવી હતી. 108 કિલોથી વધુ ચોકલેટ ધરાવવામાં આવી હતી. 108 કિલો પુષ્પોથી દાદાના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન તથા વાઇસ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે બ્રહ્મકુમારી સંસ્થાના બહેનોએ પણ કથાના પાવન લાભાર્થી બન્યા હતા. આ પ્રસંગે દાદાના ભક્તોએ સંગીતના તાલે સમૂહમાં હનુમાન ચાલીસાનું પાઠ કર્યું હતું. દરેક દિવસે હજારો ભક્તો અને બહેનો ભોજન પ્રસાદનો લાભ લઈ સેવા અને સાત્વિકતામાં ભાગીદાર બન્યા. આખા કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને ભાવભીની ભવ્ય રાસ ગરબાની રંગીન રાત ઉજવવામાં આવી હતી. જય સિયારામ. શ્રી કોઠાવાળા હનુમાનજી મહારાજની જય. ધંધુકાના આંગણે ખૂબ જ સુંદર હનુમાન ચરિત્ર 5 દિવસનું પૂર્ણાહુતિ છે, પણ ખૂબ જ સુંદર દરેક ધંધુકાના ભક્તોએ ખૂબ જ લાભ દીધો અને કથામાં પણ મોટી સંખ્યામાં દરેક ભક્તો જોડાણા અને પ્રસાદમાં પણ ઘણા બધા ભક્તો પ્રસાદનો પ્રાપ્ત કર્યો. અને ખાસ કરીને ધંધુકા કહે છે કે આપણી કરતા એ સાર્થક આપણે આ કથા દ્વારા માધ્યમથી દરેક ભક્તો જણાવ્યું. બીજું, દરેક ભક્તો અને દરેક સેવકો, દરેક સ્વયંસેવકો અને દરેક દાતાઓ જે પણ આ કથામાં તન મન ધનથી સહયોગ આપ્યો છે એનો દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક ભક્તોના જે પણ મનના મનોરથ થઈ દાદા પૂર્ણ કરે એવી ભાવના સાથે મારા જય સિયારામ, જય મહાદેવ. જેડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.